સૌને નમસ્તે. ગુજરાત રાજ્યના તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રો અને વિશેષ આજે ધોરણ 4માં અધ્યયન કાર્ય કરાવતા શિક્ષક મિત્રો, આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે માહિતી મેળવીશું. જેમાં ધોરણ 4ના બાળકને જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવી છે એની અંદર બાળકને કેવી રીતે લેખન કરવાનું છે, જે અંગે ધોરણ 4ના સૌ સારસ્વત મિત્રોને મારી નમ્ર વિનંતી રહેશે કે આ વિડીયોમાં જે માહિતી આપણે ધ્યાને મૂકી રહ્યા છીએ એ માહિતી મેળવીને આપના અનુભવના આધારે બાળક સાથે આ કામગીરીમાં જોડાવા માટે વિનંતી છે. મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસીને ધ્યાને લઈ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નિર્માણ કરવામાં આવી છે. બાળકનું સેલ્ફ લર્નિંગ થાય, બાળક પોતાના અનુભવથી શીખે, બાળક માત્ર ચોપડીના જ્ઞાનમાંથી એટલે કે માત્ર પોપટિયું જ્ઞાન કહીએ આપણે કે જેમ ગોખી નાખ્યું, કોઈ પ્રશ્નનો જવાબ ગોખી લીધો એવી રીતે નહીં, પરંતુ અનુભવ કરીને, અવલોકન કરીને, નિરીક્ષણ કરીને, મુલાકાત કરીને, ચર્ચા કરીને, આમ અનેક વેરિએશન દ્વારા બાળકના જ્ઞાનમાં જે વધારો થાય છે એ દિશામાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે સૂચવી છે એને ધ્યાને લઈને ગુજરાત દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આ નવતર પ્રયાસ કરવામાં આવે છે, જેથી જૂન 2024થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 9માં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવી છે. આજે આપણે મિત્રો ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક વિશે માટે વાત કરવાની છે. મિત્રો, આપણે જે વાત કરીએ એમાં પ્રથમ પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે મારી રમત. બાળક શાળામાં આવતું થાય એટલે રમત સાથે શાળામાં આવે, આનંદ સાથે શાળામાં આવે એ અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ મૂકવામાં આવે છે. મિત્રો, અહીંયા પ્રોજેક્ટ છે એ કોઈ ઉપલા લેવલે આપ જોયું છો તો આપને એમ લાગે પ્રોજેક્ટ એટલે બહુ રિસર્ચ કરવાનું હોય કે બહુ જ ડેટા તૈયાર કરવાનો હોય, પરંતુ અહીંયા બાળક છે અને આ પહેલી જ વાર બાળકો માટે આ કરી રહ્યા હોવાથી બાળક નાની નાની બાબતોની અહીંયા નોંધ કરે એવી અપેક્ષા છે. એટલે બાળક પોતાના અનુભવમાંથી અહીંયા નોંધ કરે એ અપેક્ષા સાથે અહીંયા મારી રમત વસ્તુ મૂકવામાં આવી છે. તો બાળક પોતાના ઘરની અંદર કઈ રમતો રમે છે, ઘરની બહાર કઈ રમતો રમે છે, પોતાના ફળિયાના મિત્રો સાથે કઈ રમત રમે છે, શાળા કક્ષાએ પણ શિક્ષક મિત્રો દ્વારા કઈ રમત રમાડવામાં આવે છે અને એ રમતમાં કેવા સાધનો વાપરે છે એ બધી બાબતો સાથે અહીંયા નોંધ કરવાની છે. એટલે બાળક પોતાના અનુભવ કરીને અહીંયા નોંધ કરે એ અપેક્ષા છે. બીજી પ્રવૃત્તિ જોશો તો મારું અનાજ અથવા મારી વાનગી. આપણે જે જમવા માટેની વાત કરીએ કે બાળક જે જમે છે, ઘરના વડીલો, ઘરના વ્યક્તિઓ જે જમે છે એની અંદર રોજિંદો ખોરાક હોઈ શકે, બાળકને કોઈ સ્વાદિષ્ટ સામગ્રી અનુભવમાં હોય કે મને આ જ સામગ્રી વધારે ભાવે છે, કોઈકને ગુલાબજાંબુ વધારે ભાવતા હોય, કોઈકને હાંડવો વધારે ભાવતો હોય, કોઈકને ઢોકળા વધારે ભાવતા હોય. આ અનુભવમાંથી બાળક કઈ સામગ્રી બનાવવા તરફ કેળવાય છે એવો અહીંયા એક નાનો પ્રયાસ કરેલો છે. ચોથા ધોરણનું બાળક છે એટલે આપણે એવું નથી કહેતા કે એને બહુ મોટા રસોડાના અનુભવ કરાવીએ, પરંતુ એના ઘરના એના પપ્પા કે મમ્મી જે જમવાનું બનાવે છે, આપણે હું જેન્ડર બાયસ નથી કહેતા કે મમ્મી જ જમવાનું બનાવે, અહીંયા પપ્પા પણ જમવાનું બનાવે, પપ્પા પણ જમવામાં મદદ કરે અને અહીંયા શાળાનો દીકરો હોય કે દીકરી તે પણ મમ્મીને જમવામાં મદદ કરે એ અપેક્ષા સાથે અહીંયા પ્રોજેક્ટ મૂકવામાં આવે છે. તો બાળક પોતાના ઘરની જે સામગ્રી જમવામાં બનાવતી હોય મમ્મી એમાં મદદ કરે, પપ્પા બનાવતા હોય તો પપ્પાને પણ મદદ કરે એ અપેક્ષા રાખેલી છે. અહીં વિવિધ કોષ્ટક બતાવવામાં આવેલા છે, જેમાં જોશો તો કયા અનાજમાંથી શું જમવાનું બની શકે છે એની નોંધ કરવાની છે. કોઈક એવો પણ આશય રાખેલો છે કે કોઈ 2 અનાજ ભેગા કરીએ તો, કોઈ 3 અનાજ ભેગા કરીએ તો શું જમવાનું બને. જેમ કે અહીંયા ખીચડીનું ઉદાહરણ આપ્યું છે કે ચોખા અને મગની દાળ કરીએ તો ખીચડી બને, પરંતુ કોઈક જગ્યાએ ચોખા અને મગની દાળના બદલે તુવેરની દાળ પણ હોઈ શકે તો એની પણ ખીચડી બની શકે છે. એ સિવાય અન્ય કયા ધાન ભેગા કરવાથી અન્ય કોઈ જમવાની સામગ્રી બને છે, આવી બધી બાબતો બાળકો અનુભવજન્ય કેળવે અને નોંધ કરે એ અપેક્ષા રહેલી છે. શિક્ષક મિત્રોને ખાસ વિનંતી રહેશે કે આ કોઈ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ કોઈ એક જ દિવસે એક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું કામ કરી દેવામાં આવે એવી અપેક્ષા સહેજ પણ નથી. અહીંયા સાપ્તાહિક દર શનિવારે કદાચ આપ બાળકોને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વાત કરો, ચલો આજે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાલુ કરો, જે આપને અઠવાડિયું પણ લાગી શકે છે અને પખવાડિયું એટલે કે 15 દિવસ પણ લાગી શકે. એટલે કોઈ પ્રોજેક્ટ એક જ દિવસમાં થઈ જાય એવી અપેક્ષા નથી. કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય અને પછીના પ્રોજેક્ટમાં પણ બાળકો જતા રહેતા હોય, એટલે ક્રમિક ત્રીજા પ્રોજેક્ટમાં કામ ચાલતું હોય અને પછીના શનિવારે તમે ચોથા પ્રોજેક્ટમાં પણ બાળકને પ્રવેશ કરાવી શકો છો. આમ તમે દર સપ્તાહના ટાર્ગેટ સાથે ચાલો અથવા 10-10 દિવસના ટાર્ગેટ સાથે ચાલો તો બાળક કોઈક પ્રોજેક્ટ 10 દિવસે પણ કરી રહે, 7 દિવસે પણ કરી રહે અને 15 દિવસે પણ કરે. આમ બાળક પોતાના અનુભવમાંથી પસાર થતું જાય અને આની અંદર લખતું જાય એવી આપની પાસે ખાસ અપેક્ષા છે. મિત્રો, અહીંયા તમે જોશો તો ચાલો માપીએ પ્રોજેક્ટ છે કે જેમાં બાળક
પોતાના વેદથી, પોતાના પગથી કોઈ લંબાઈ કે પહોળાઈ માપે. ઘણીવાર આપને ખ્યાલ હોય કે ગિલ્લી દંડા બાળક રમતા હોય ત્યારે કેટલી લાલી આપી, એ ગિલ્લી કેટલી દૂર પડી છે એના આધારે લાલીનું અંદાજ કહેવાય કે ભાઈ 100 લાલી આપી, 50 લાલી આપી, 50 દંડા આપી, આપણે એવું કહેતા હોઈએ છીએ. આ અંદાજિત બાળક માપ કરે અને પછી ઘણીવાર એની સામેનો પ્રતિસ્પર્ધી હશે એ કહે છે કે ના માપો, અને બાળક જ્યારે માપતું હોય છે. આ બધા જ અનુભવમાંથી આપણે પસાર થયેલા છે. બાળકને પણ આવું માપનનો અનુભવ રહે એ અપેક્ષા સાથે માપન માટેનો પ્રોજેક્ટ મૂકે છે. તો બાળક આ બધા જ અનુભવમાંથી પાર નીકળીને આની અંદર વિગતભર એવી અપેક્ષા છે. આગળ જોઈએ તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 મારી વાર્તા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બાળકને રોજબરોજના જીવન વ્યવહારમાં પોતાના માતા પિતા અથવા દાદા દાદી પાસેથી વિવિધ વાર્તા સાંભળવા મળતી હોય છે. કદાચ આપણે એ પણ અપેક્ષા રાખીએ કદાચ વાર્તા સાંભળવા ન મળતી હોય તો આ પ્રોજેક્ટના ભાગરૂપે બાળક પોતાના પરિવારના સભ્ય પાસેથી વાર્તા સાંભળે અને એ સાંભળેલી વાર્તા અહીંયા લખે એવી અપેક્ષા છે. બીજો પ્રોજેક્ટ છે વ્યવસાયકારો. આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા ફળિયામાં અથવા આપણા ઘરની આસપાસ વિવિધ વ્યવસાયકારો રહેતા હોય છે. આ બધા વ્યવસાયકારો પૈકી જે શક્ય બને એટલા વ્યવસાયકારોની બાળક અનુકૂળતાએ મુલાકાત લેવામાં આવે. બાળક એ મુલાકાત લીધાના આધારે એમની સાથે ચર્ચા કરીને થોડી વિગતો અહીંયા નોંધે એવી આપની પાસે અપેક્ષા છે. ફરીને ફરી મિત્રો આપને ધ્યાને દોરું કે અહીંયા જે પ્રોજેક્ટો મૂકેલા છે એ પ્રોજેક્ટમાં સીધું બાળકો લખી દે એવું ન જ બનવું જોઈએ. બાળક પોતાના અનુભવમાંથી લખે. ભલે બાળક પોતાના ધોરણ, તમે સમજો બાળક 3જા ધોરણનું કે 4થા ધોરણનું હોય તો એના લેવલનો જવાબ હશે. આપણે એવી કોઈ અપેક્ષા નથી કે કોઈક 10મા ધોરણના કે 12મા ધોરણના બાળકના અનુભવની રીતે 3જા ધોરણનું કે 4થા ધોરણનું બાળક લખે. અહીંયા 4થા ધોરણનું બાળક છે તો 4થા ધોરણનું બાળક એ વ્યવસાયકાર પાસે ગયું હશે તો ત્યાં જે જોયું અને જે અનુભવ્યું એ વિગત લખે. હા, શિક્ષક તરીકે આપણે એને શું પૂછવું જોઈએ, કેવા પ્રશ્નો હોવા જોઈએ અથવા એણે કેવું પૂછવું જોઈએ ત્યાં મુલાકાત કરીને, એવી થોડી બેઝિક માહિતી સાથે બાળકને તૈયાર કરવાનો છે. પરંતુ અંતે ને અંતે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં જે સૂચવ્યું છે કે બાળક પોતાના અનુભવમાંથી શીખે, બાળક પોતાના અવલોકનથી શીખે, એ અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધોરણ 1થી આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય અમલીકૃત કર્યું છે, જે 9મા ધોરણ સુધી હાલ આપણે અમલીકૃત કર્યું છે. એટલે ક્રમિક રીતે બાળકો આ અનુભવમાંથી પસાર થતા જાય અને બાળક એક સારો નાગરિક અથવા એક જે આદર્શ ઘડતર થવું જોઈએ એ ઘડતર થવાની અપેક્ષા સાથે અહીંયા બધા પ્રોજેક્ટો મૂકવામાં આવેલા છે. એટલે 4થા ધોરણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે જવાબ લખવાના હોય એ બાળક પોતાના અનુભવના આધારે જ જવાબ લખે એ અપેક્ષા છે. બાળક પપ્પા મમ્મીને પૂછીને લખે તો પણ વાંધો નથી, પોતાના નાના ભાઈને, મોટા ભાઈને પૂછે, ફળિયામાં કોઈને પૂછે, પણ બાળક પોતાના મનમાં શું પ્રશ્ન મૂંઝવે છે, બાળક શું પૂછે છે એનો જવાબ લખવા માટે એવી ચર્ચા થાય અને લખાય એ અપેક્ષા છે. મને ગમતું ફૂલ. આપ સૌ જાણો છો કે બાળકો પ્રકૃતિ પ્રત્યે કેળવાય, પર્યાવરણની કાળજી રાખતા થાય. કોઈ ફૂલને તોડી નાખવામાં આવે ત્યારે એનામાં જે સંવેદના આવવી જોઈએ, કોઈ ઝાડની થડની અથવા કોઈ ઝાડની ડાળખી અથવા કોઈ છોડની ડાળખી કોઈ તોડી નાખે તો બાળક એને તરત અટકાવે કે ભાઈ આવું ન કરવું જોઈએ. એ સંવેદના જાગે એ આશય સાથે મને ગમતું ફૂલ નામનો પ્રોજેક્ટ મૂકવામાં આવે છે. આપણા ઘરની આસપાસ એવા કેટલા ફૂલ છોડ રોપવામાં આવેલા હોય છે અથવા શાળામાં એવા કયા ફૂલ છોડ રોપવામાં આવે છે જેમાં બાળકો એને જતન કરતા હોય, સુરક્ષા કરતા હોય, એ બધી બાબતો સાથે અહીંયા વિગત નોંધવાની છે. અહીંયા તમે જોશો તો ફૂલની વાત છે તો બાળકને અહીંયા પૂછવામાં આવે કે સુગંધ આપે છે કે કેમ, તો ઘણા એવા પુષ્પ હોય કે એનું સુગંધ ના આવતી હોય, પણ કોઈકમાં ચોક્કસ પ્રકારનો રંગ પણ હોય છે તો બાળક એ ચોક્કસ પ્રકારના રંગને અનુભવે અને નોંધ કરે કે જેમ કે કરણનું ફૂલ હોય તો એના કરણનું ફૂલ ઊભું ફૂલ હોય તો પીળા પ્રકારનું ફૂલ છે, એની સામે બારમાસીનું ફૂલ હોય તો તરત બાળક કહેશે કે બારમાસીના આ બાજુ આમ આડા પાન હોય છે. આમ અલગ રીતે બાળકને એક વિવિધતા લાગે અને એ ફૂલની કમ્પેર કરતું થાય. સામે જાસૂદનું ફૂલ બાળક જુએ તો એને પણ એને અલગ પ્રકારનું ફૂલ લાગે, એને અલગ પ્રકારનું એક સહાનુભૂતિ લાગે. આ બધા જ ફૂલ પાછળની એની સંવેદના જાગે એ અપેક્ષા સાથે અહીંયા પ્રોજેક્ટ મૂકવામાં આવેલો છે. સાથે આગળ જઈએ તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ 7 એમાં સમયની વાત કરવામાં આવી છે. આમાં ખાસ શુક્રવારે અને શનિવારે એટલા માટે નોંધાયા છે કે બાળકને શુક્રવારે આખા દિવસ દરમિયાનની શાળા હોય અને શનિવારની શાળા હોય તો અડધા દિવસની મોર્નિંગની શાળા હોય. એમાં કેટલી વાર બેલ વાગે છે, બેલ કેમ વગાડવામાં આવે છે, કયા કયા સમયે બેલ વાગે છે, આના આધારે બાળકને સમય જોતા આવડે છે કે કેમ, કેટલા વાગે રિસેસ પડે છે, આ અપેક્ષા સાથે બાળક ઘડિયાળના અનુભવમાં આવે એ અપેક્ષા રાખેલી છે. આ ઘડિયાળનું મશીન કોઈ જગ્યાએથી ઉપલબ્ધ થાય, કોઈ શિક્ષક પણ ઉપલબ્ધ કરાવી શકે, કોઈ જૂની ઘડિયાળ હોય
અને કોઈ તૂટી ગઈ હોય તો એના સમયનું કોઈ ઘડિયાળ ચક્ર બનાવવું હોય તો બાળકો સાથે રહીને 5-7 છોકરાઓ ભેગા થઈને કોઈ ઘડિયાળ પૂંઠામાં બનાવી દે તો પણ એક પ્રોજેક્ટ બની શકે. એવા અપેક્ષા સાથે બાળકોને સમયની ખ્યાલ આવે, કયા સમયને લેસન કરવામાં વાપરે છે, કયા સમયને રમતમાં વાપરે છે, કયા સમયને સવારે દૈનિક ક્રિયામાં વાપરે છે, કેટલો સમય વાપરે છે, આ બધું સમય તરફ બાળકનો અનુભવ થાય એ અપેક્ષાએ અહીંયા સમયનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય સામેલ કરવામાં આવેલ છે. અહીંયા 8મો પ્રોજેક્ટ છે મારું ગીત. આપણા આસપાસના ઘરના આજુબાજુમાં, પડોશમાં, વારે તહેવારે, કોઈ પ્રસંગે વિવિધ પ્રકારના ગીતો ગવાતા હોય છે. તો બાળકો પોતાના પરિવારના પાસેથી અથવા દાદા દાદી પાસેથી આવા ગીતો સાંભળે, આવા લોકગીતો સાંભળે અને લોકગીતોનું અહીંયા લેખન થાય. મિત્રો, અહીંયા બધા જ બાળકોનું લોકગીત સરખું ન પણ હોઈ શકે અને ન હોવું જ જોઈએ, બધાનું અલગ પણ હોવું જોઈએ. ફળીએ ફળીએ લોકગીત અલગ હોઈ શકે છે. તો બાળક પોતાના લોકગીતમાં અહીંયા લખે, કંઠસ્થ કરેલું અથવા સાંભળેલું, અને પછી લેખન થાય, અથવા એના દાદા દાદી ગાય અને એ ઝીલે અને પછી લખે, એવું પણ હોઈ શકે છે. મિત્રો, અહીંયા 9મો પ્રોજેક્ટ છે 4 દિશા. 4 દિશાઓની આપ જોશો તો એમાં 4 દિશાના 4 ખૂણા, 4 દિશાનો ખ્યાલ આવે. અગ્નિ ખૂણો કયો, વાયવ્ય ખૂણો કયો, આમ અલગ અલગ ખૂણા, અલગ અલગ દિશાનો અનુભવ થાય. પોતાનું ઘર છે એ કઈ દિશામાં ઘર છે, પોતાના ઘરથી શાળા કઈ દિશામાં છે, આ બધી જ બાબતો થોડું ક્યાંક સમજતું થાય. પોતાના ઘરમાં રસોડું કઈ દિશામાં છે, પોતાના ઘરમાં પોતાનું કોઈ દીવોદશી કરવા માટેનું કોઈ સ્થાન, એટલે કે પૂજાનું સ્થાન રાખેલું હોય તો એ કઈ દિશામાં છે, આવું બધું થોડું બાળક પોતાના ઘરના અને ફળિયાના અને શાળાના પરિપ્રેક્ષ્યમાં સમજતું થાય એ દિશા સાથે અહીંયા પ્રોજેક્ટ આપવામાં આવેલો છે. આગળના પ્રોજેક્ટ જોઈએ તો મારું ઘર મારું કામ. આપણે રોજબરોજમાં વિવિધ સાધન સામગ્રી ઉપયોગ કરતા હોઈએ છીએ. એ બધી સાધન સામગ્રી કોઈ કારીગર દ્વારા બનતી હોય, કોઈ કારખાનામાં બનતી હોય. આ બધી જ સાધન સામગ્રી કોણ ઉપયોગ કરે છે, ક્યારે ઉપયોગ કરે છે, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરે છે, કયા કયા સમયે ઉપયોગ કરે છે, આવી બધી બાબતો થોડી શિક્ષક મિત્રો દ્વારા બાળકોને ગાઈડ કરવામાં આવે અને બાળક પોતાના અનુભવથી નોંધ કરે એવી અપેક્ષા છે. આખી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આખા વર્ષ માટેની છે, એટલે આખું વર્ષ બાળક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પસાર થવાનું છે. અંદાજિત આપણે દર શનિવારે બાળકોને કોઈ નવા પ્રોજેક્ટ માટેની વાત કરીએ, અથવા દર 7 દિવસે અથવા 10 દિવસે અથવા 15 દિવસે બાળકો કેવી રીતે કામ કરીને આવે છે એ રીતે કોઈક બાળક આગળના ક્રમે હોય, કોઈક બાળક પાછળના ક્રમે પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે આખા વર્ગના તમામ બાળકોનું બધા જ પ્રોજેક્ટનું કામ બધાનું સાથે જ ચાલતું હોય. અહીંયા એવી કોઈ જ અપેક્ષા નથી કે બધાનો પ્રોજેક્ટ આજે 11મા ક્રમે જ હોવો જોઈએ કે બધાનો પ્રોજેક્ટ આજે 5મા ક્રમે જ હોવો જોઈએ. એવી કોઈ જ અપેક્ષા નથી. દરેક બાળક પોતાની ગતિ અનુસાર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિનું કામ કરે એવી અપેક્ષા છે. અહીંયા 11 નંબરનો પ્રોજેક્ટ છે માપન કરીએ. મિત્રો, આપને ધ્યાન આવે કે માપવાની વાત આવે એટલે કોઈ લંબાઈ પહોળાઈની માપ હોય અથવા કોઈ પ્રવાહીની માપ હોય. તો એક સાદું ઉદાહરણ છે કે આપણા ઘરે 100-200 ગ્રામ કે 500 ગ્રામની કોઈ બોટલ હોય, અથવા કોઈ માપ્યું હોય, કોઈ દૂધ ભરવા જતા હોય તેના ઘરે માપ્યું પણ હોઈ શકે. તો આ માપ્યાથી, અથવા કોઈ પ્લાસ્ટિકનું ટબલર છે, બાળકે શાળામાં આવીને માપ્યું કે આ ટબલર છે એ 500 ગ્રામનું છે કે 750 ગ્રામનું છે કે 400 ગ્રામનું છે, અથવા કોઈક છોકરું દૂધ ભરવા જાય છે તો એના ઘરે બરણીમાં દૂધ ભરવા જતા તો એને પણ ખ્યાલ હશે કે આ 2 લીટરની બરણી છે. મિત્રો, અહીંયા કોઈ ત્રાજવે તોલવાની વાત નથી, પરંતુ બાળકને એક ખ્યાલ આવે કે મારા ઘરની જે એક ડોલ છે એ ડોલમાં આટલા લીટર પાણી માય છે, મારા ઘરે આ જે માટલું છે એ માટલામાં આટલા લીટર પાણી માય છે, મારા ઘરે આ તેલનું ડબલું છે, તેલના ડબલામાં આટલા લીટર તેલ માય છે, એની સામે કદાચ પાણી ભરશે તો એ કેટલા લીટર માય છે એ બાળકને કદાચ અનુભવમાં ખ્યાલ આવે. મિત્રો, આ એ જ અપેક્ષા છે કે બાળક માપતું થાય. એ મિલીલીટરમાં માપે, લીટરમાં માપે, ગ્રામમાં માપે ને કિલોગ્રામમાં માપે. તો કિલોગ્રામમાં વસ્તુ અલગ હશે, ગ્રામમાં અલગ હશે, લીટરમાં પણ અલગ હોય. બાળકને અનુભવજન્ય ખ્યાલ મળી રહે એટલા માટે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે. આ નેશનલ એજ્યુકેશન પોલિસીનો મૂળ હેતુ છે કે બાળકને અનુભવજન્ય જ્ઞાન મળે. એટલા માટે આ એક નવતર પ્રયાસ આપણે ધોરણ 1થી 9માં કરી રહ્યા છીએ. એટલે આપણે સૌને વિનંતી કે બાળક પોતાના અનુભવથી, સેલ્ફ લર્નિંગથી, પોતાના અવલોકનથી, પોતાની સમજથી, હા, આપણે એક શિક્ષક તરીકે એટલું જ સમજાવવાનું છે કે બેટા આમાં શું કરવાનું છે, તો બાળક શું કહેવા માગે છે એ આપણે સમજીને ક્યાંક એને જે ખૂટે છે એને સમજવામાં, એ ખૂટવાની વાતને આપણે એને હેન્ડ હોલ્ડિંગ કરવાનું છે, જેના કારણે એને કોઈ વ્યવસાયકાર પાસે મુલાકાત કરવાની હોય, કોઈ ખેડૂતની મુલાકાત કરવાની હોય, કોઈ દાદા દાદી પાસે બેસીને કોઈ સમજવાનું હોય, કોઈ ફૂલની વાત હોય, કોઈ માળાની વાત હોય, તો એને કેવી રીતે વિઝ્યુલાઇઝ કરવું
કેવી રીતે સમજવું, કેવી રીતે એનું અવલોકન કરવું અને પછી શું નોંધવું, એવી થોડી પ્રાથમિક માહિતી આપણે આપવાની રહે છે. કારણ કે બાળક છે, બાળક નાનું છે, એને એક વિચારતું કરવા માટે એની પાસે એટલા બધા આવર્તનો ન જ હોઈ શકે. તો એ આવર્તનો પેદા કરવા માટેનું કામ આપણા શિક્ષક તરીકેનું છે. તો આપણે એને એક આવર્તનો પેદા કરવાના છે કે શું પૂછે અને શું લખે. બીજું પ્રોજેક્ટ લઈએ તો મારી વાર્તા. આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તા સાંભળવી ગમતી હોય છે. ચોપડીની વાર્તા નહીં, પરંતુ દાદા દાદી પાસેથી, કાકા કાકી પાસેથી, મામા મામી પાસેથી વાર્તા સાંભળે. હવે તો લગભગ વર્ચ્યુઅલી પણ બાળક કોઈ મામા પાસેથી વાર્તા સાંભળી શકે એ સ્થિતિ પણ છે. તો એવી રીતે પણ જો વાર્તા મળી રહે તો બાળક સાંભળે. સ્થાનિક બોલીમાં કોઈ વાર્તા હોય તો એને પણ આપણે પ્રાધાન્ય આપવાનું. મિત્રો, આપણે એવું પણ કહેવા માગીએ છીએ કે અહીંયા વાર્તા લખે, પરંતુ લખ્યા પછી પણ વર્ગખંડમાં બાળક વાર્તાને રજૂ કરે એ દિશાનો પણ અહીંયા પ્રયાસ કરવો એ આપની પાસે અપેક્ષા છે. અહીંયા એક પેટર્નની વાત છે, આગળનો પ્રોજેક્ટ, કે જેની અંદર આપણે સૌ જાણીએ છીએ કે આપણા મમ્મી, બેન, દાદી આ જે સાડી પહેરતા હોય તો સાડીમાં પણ કોઈ ચોક્કસ પ્રકારની પેટર્ન હોય છે, ડિઝાઇન હોય છે. આપણું કોઈ શર્ટ હોય તો આપણા શર્ટમાં પણ કોઈ ચોક્કસ પ્રકારની ડિઝાઇન હશે. પોતાના ઘરમાં કોઈ પડદો હોય અથવા પોતાના ઘરમાં કોઈ કાપડ હોય એવું, અથવા પોતાના ઘરમાં કોઈ ચાદર હોય તો એની અંદર પણ તમને પેટર્ન જોવા મળશે. બાળકોને એ વિઝ્યુઅલાઇઝ કરવાનું, તમે પેટર્ન ખોરો, તમને ક્યાં ક્યાં પેટર્ન જોવા મળે. મિત્રો, આપણે બાળકને એ દિશામાં પણ લઈ જવાના છે કે આપણે જે વનસ્પતિ છે એ વનસ્પતિના પાંદડામાં પણ પેટર્ન છે. દરેક વનસ્પતિનું તમે એનું થડ જોશો અથવા એનું પર્ણ જોશો, એનું ફૂલ જોશો તો દરેકમાં અલગ અલગ પ્રકારની પેટર્ન જોવા મળશે. બાળક એક પેટર્ન તરફ વિચારતો થાય એ અપેક્ષા સાથે અહીંયા પેટર્નનો પ્રોજેક્ટ આપવામાં આવેલો છે. બીજો પ્રોજેક્ટ છે મારું પુસ્તક. મિત્રો, દરેક બાળક લાઇબ્રેરી સુધી જાય, લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચે. આપણે પણ અહીંયા વિવિધ પ્રકારના પુસ્તકો આપવામાં આવેલા છે. અમે પહેલાં બીજા ધોરણમાં પણ રાજ્ય કક્ષાએથી તમારા જેવા સારા તજજ્ઞ મિત્રો દ્વારા અહીંયા વાર્તા પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવેલી છે. તમે ત્રીજા ધોરણના બાળકો પણ જો શક્ય મળે, સમય મળે તો પહેલાં બીજા ધોરણમાં જે વાર્તા પુસ્તિકા આપવામાં આવેલ છે એનો અભ્યાસ કરજો. એના આધારે વર્ગખંડમાં વાર્તા વ્યક્ત કરતા થજો. આ વાંચેલી વાર્તા તમે ઘરે જઈને કહેજો, એટલે તમને નવી વાર્તા સાંભળવા મળશે. નવી સાંભળેલી વાર્તા વર્ગખંડમાં પૂછજો કે તમને કોઈને આ વાર્તા ખબર છે. કદાચ ન પણ હોય તો જેને ખબર ન હોય તો એક લીડરશિપ તરીકે આપ વાર્તા વ્યક્ત કરજો. પૂરા હાવભાવ સાથે બાળક વાર્તા વ્યક્ત કરે એ અપેક્ષા સાથે અહીંયા મારું પુસ્તક લખવામાં પ્રયાસ કરેલો છે. મારું પુસ્તક એટલે લાઇબ્રેરીમાંથી કોઈ બાળક પુસ્તક લે, એ પુસ્તકના લેખક કોણ છે, પુસ્તકના પાના કેટલા છે, આની આવૃત્તિ પહેલી આવૃત્તિ છે, બીજી આવૃત્તિ છે, આમાં અનુક્રમ મણિકામાં કેટલા વિષયનો આમેજ કરવામાં આવેલા છે, આ પુસ્તકમાં કેટલા પાત્રો છે. આ બધી બાબતો જાણી, વાંચી, સમજી અને બાળક છેલ્લે એ પુસ્તકનો સાર લખે તો એ આપણા માટે બહુ જ મોટી વસ્તુ કહી શકાય. પરંતુ બાળક પોતાની કાલી ગયેલી ભાષામાં જે સાર લખે એ અપેક્ષા છે. એટલે બાળકને પોતાની રીતે વાંચતો કરવાનો છે, વિચારતો કરવાનો છે. અહીંયા એ કોઈ અપેક્ષા નથી કે બાળક ચોથા ધોરણનું છે તો કોઈ નવલકથા આપી દેવામાં આવે અને ક્યાંક ભાઈ તું આ નવલકથા વાંચી લે અને પછી બધું લખી નાખ, એવું નહીં. અહીંયા સહેજ પણ એવી કોઈ અપેક્ષા નથી. ચોથા ધોરણનું બાળક છે તો એના પ્રમાણની કોઈ પુસ્તિકા આપવામાં આવે અથવા બાળક પુસ્તિકા લે, એમાં શિક્ષક તરીકે આપણે થોડું બાળકને ગાઈડ કરવાનું છે. આગળની પ્રવૃત્તિ જોઈએ તો પાણીનો વપરાશ. દિવસ દરમિયાન બાળક કેટલા પ્રકારના કામમાં આ પાણી વાપરે છે, જેમ કે પીવામાં કેટલું પાણી વાપરે છે, વોશરૂમ ગયા પછી પાણી કેટલું વાપરે છે, હાથ ધોવા માટે કેટલું વાપરે છે, જમતા પહેલાં હાથ ધોવાના હોય ત્યારે કેટલું પાણી વાપરે છે, નાહવા માટે કેટલું પાણી વાપરે છે. આમ ઘરમાં પણ કપડાં ધોવામાં અથવા નાહવામાં કેટલા લીટર પાણી વપરાય છે એવું બાળક બેઝિકલી જાણતું થાય. અહીંયા કોઈ ત્રાજવે તોલવાની વાત નથી કે ભાઈ આ પ્રોપર જ જવાબ બાળકનો હોવો જ જોઈએ, બાકી એ સિવાય નહીં જ ચાલે, અથવા આ કોઈ સર્વે નથી. બાળકને પાણી તરફ સંવેદના આવે, પાણીનો બગાડ થતો અટકાવે. કોઈક જગ્યાએ નળમાંથી પાણી ટપકતું હોય અને પપ્પાને કે કાકાને કહીને અથવા ફળિયામાં જેના ઘરે પાણી ટપકતું હોય અને પાણી વેડફાતું હોય તો બાળક સંવેદનાસભર એ પાણી ટપકતું અટકાવી અને ઉકેલ લાવે તો આપણો આ પ્રોજેક્ટ લેખે લાગ્યો કહેવાય. બાળકને શાળાના કેમ્પસમાં પાણીના પ્રાપ્તિ સ્થાનો છે, એમાંથી પાણી મળે છે એ જાણે. મિત્રો, એનાથી આગળ અહીંયા TDSની પણ વાત કરી છે. મિત્રો, આપણા શાળા ગ્રાઉન્ડમાંથી પણ જો શક્ય બને તો TDS માપવા માટેનું લગભગ 150-200 રૂપિયાનું કંઈક મશીન આવે છે, નાનું પેન જેટલી સાઇઝનું આવે છે, જેમાં તમે પાણીમાં ડૂબાડો એટલે તરત એના TDS કહી દે છે કે આટલા TDSનું પાણી છે. તો બાળક પણ ઘણીવાર પાણી પીતું હોય, કેટલા TDSનું છે એ પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં અહીંયા પાણી તરફની સંવેદના રહે, બાળક ચોખ્ખું ગાળેલું પાણી પીવે,
બાળક પાણી પીતું હોય તો ડોયાનો ઉપયોગ કરીને જ માટલામાંથી પાણી પીવે. આ બધી બાબતો આપણે બાળકને સમજાવીને બાળકને તૈયાર કરવાનો છે. એઠા મોઢાનું ગ્લાસવાળું તરત માટલામાં બોળી દે અને પછી ફરી બીજાને પીવામાં આપે એવું પણ ન હોય. કોઈ આવનાર વ્યક્તિને ગ્લાસ કેવી રીતે પાણીનો આપવો, એ આંગળા બોળેલા હોય લો પાણી પીવો એમ કરીને આપે છે કે પછી નીચેથી હાથમાં ગ્લાસ પકડીને આપે છે. આ બધું જ સમજવાની બાબત છે, આ કેળવણીની બાબત છે. એટલે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ બાબતો બાળકની એક સારી કેળવણી માટેની વસ્તુ છે. એટલે બાળક સારી રીતે કેળવાય, આવનાર મહેમાનને કેવી રીતે પાણી આપે છે એ બાબતને પણ અહીંયા બાળક કેળવાતું જાય એ અપેક્ષા સાથે પાણીનો બચાવ કરે, પાણી વેડફાતું ન હોય એ અપેક્ષા સાથે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરાવવાની છે અને એ વિગતો અહીંયા નોંધાવવાની છે. પક્ષીઓના ઘરની વાત. મિત્રો, બાળક આસપાસના વાતાવરણમાં જોતું હશે કે દરેક ઝાડ ઉપર નાના મોટા ઘર જોવા મળતા હશે. જેમ કે માળો કહીએ આપણે એને, કોઈ પક્ષીનું ઘર જ કહેવાય. આપણું જેમ ઘર છે એમ પક્ષી માટે પણ ઘર છે. એ બધા પક્ષીઓના જે ઘર છે એ કેવા પ્રકારના છે, ક્યારે બનાવે છે, કઈ ઋતુમાં બનાવે છે, કઈ સામગ્રીમાંથી બનાવે છે, આ પક્ષીઓ પોતાનું ઘર બનાવતા કેટલો સમય લેતા હશે, આ બધી માહિતી સાથે બાળક જ્યારે પોતાની અનુભવની વિગતો અહીંયા લખે એ અપેક્ષા આપને વિનંતી છે. એટલે બાળક કોઈ પક્ષીનું ઘર હોય તો એને તોડી ન નાખે, પરંતુ એની કેળવણી કરે, જતન કરે. મિત્રો, આપણે પણ ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ચકલીનું ઘર, એ પૂંઠામાંથી ચકલીનું ઘર બનાવતા હોઈએ. બાળકો એ જ સંવેદના તરફ જાય અને ચકલી માટેનું અલગ ઘર બનાવે. ચકલી માટે, કોઈ પક્ષી માટે એના માટે પાણીની ઉનાળામાં વ્યવસ્થા કરે, કોઈ પક્ષી માટે ચણ નાખવાની વ્યવસ્થા કરે, એ જેના ઘરના વાડામાં આવતા મોર માટે મકાઈ 100 ગ્રામ મુઠ્ઠી અલગ કાળજી રાખે. વાડામાં આવતા કબૂતરો માટે એ જાર અથવા બાજરી નાખતો થાય. આ સંવેદનાસભર બાળકો આગળ વધે. ફળિયામાં કોઈ કૂતરું હોય તો એના માટે દરરોજ સવાર સાંજ કંઈ રોટલો નાખવાની વાત આવે. આ બધી સંવેદના તરફ જાય એ અપેક્ષા સાથે અહીંયા નાના મોટા પ્રોજેક્ટો મૂકવામાં આવેલા છે. મારું ગીત આગળનો પ્રોજેક્ટ. આની અંદર જોશો તો બાળકને એવા કયા ગીતો છે કે જે બાળકે પોતાના લોકગીત તરીકે અથવા પોતાના ગામના વિશિષ્ટ ગીતો તરીકે સાંભળવા મળે. તો આપણે પણ બાળકોની અથવા વાલી મિટિંગ કરીએ ત્યારે પણ આપણે આ બધી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની વાત વાલીઓને કહેવાની છે. એટલા માટે અહીંયા સહીનો પણ આગ્રહ રાખ્યો છે જેથી બાળકને પણ ખબર પડે કે મારું બાળક કેટલા વિચારો સાથે આગળ વધી રહ્યું છે. એટલે પ્રોજેક્ટ બેઝ લર્નિંગની જે વાત કરીએ કે જેમાં બાળક આત્મનિર્ભર બને, પોતાની રીતે શોધખોળ કરતું થાય, પોતાની રીતે મથતું થાય, પોતાની રીતે ક્યાંક શોધે, ખોરે, પૂછે, તપાસ કરે, અવલોકન કરે, નિરીક્ષણ કરે, ચર્ચા કરે અને પછી નોંધ કરે. એ અપેક્ષા સાથે અહીંયા બધી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવે છે જેથી જે પ્રવૃત્તિમાંથી પસાર થાય બાળક એનું અહીંયા લેખન કરવામાં આવે. તમારી પણ સહી થાય એટલે તમારી સહીનો આગ્રહ એટલા માટે જ કે જેથી તમે બાળકને સારું મોટિવેશન આપી શકો, જેથી બાળકને આગળના પ્રોજેક્ટ કરવામાં વધારે અનુકૂળતા રહે, સાનુકૂળતા રહે. અને શિક્ષકના સહી બાદ વાલીની સહી એટલા માટે જ છે કે વાલીને પણ ખ્યાલ આવે કે મારું બાળક આ દિશામાં વિચારે છે. એટલે બાળકના વિચારો કેવા છે, બાળકોનું આવર્તન કેવું છે, મારું બાળક કેટલા લક્ષ્ય સુધી વિચારી શકે છે એનો વાલીને ખ્યાલ આવે. એટલે અહીંયા લોકગીતો પણ બાળકો અહીંયા લખે એ અપેક્ષા છે. એટલે સાંભળ્યા પછી લખે એ ખાસ આગ્રહ છે. કોઈ ચોપડીમાંથી સીધા લખી દે એવો સહેજ પણ આગ્રહ અહીંયા રાખેલો નથી. અહીંયા મારો જિલ્લો એટલે દરેક બાળક પોતાનો જે જિલ્લામાં રહેતા હશે અથવા પોતાના જે જિલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા પોતાના જિલ્લાની પ્રાથમિક માહિતી અહીંયા નોંધતા થાય એ અપેક્ષા છે. એટલે લાઇબ્રેરીમાં થોડી તપાસ કરે, થોડા મિત્રો પાસે પૂછે, નકશાનો થોડો અભ્યાસ કરે. જરૂર લાગે તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપણી શાળાઓમાં છે, જરૂર લાગે તો બાળકોને એક સમયે સામૂહિક રીતે મારો જિલ્લો શું છે એની પણ થોડી વિડીયોના માધ્યમથી અથવા થોડા પિક્ચર ડાઉનલોડ કરીને શિક્ષક મિત્રો પણ બાળકોને વિઝ્યુલાઇઝ કરી શકે છે. અને પછી જેમ જેમ બાળકો અનુભવ કરે એમાં વિગતો નોંધતા જાય. તાલુકામાં રેલવે સ્ટેશન છે કે નહીં, જિલ્લાનું વડું મથક કયું છે, હું જે ગામમાં રહું છું એ ગામની વસ્તી કેટલી છે, આપણા જે જિલ્લામાં રહો છો એ જિલ્લામાં પાડોશી જિલ્લા કયા છે, જેમ આપણા પાડોશી રાજ્ય કેટલા છે. તો અહીંયા જિલ્લાની વાત કરી તમે તાલુકો, પાડોશી તાલુકો કોણ એ પણ વાત કરી શકો. અહીંયા મુદ્દા આપેલા છે પણ તમે બાળકને એનો જે અપેક્ષા છે એ મુજબના પ્રશ્નો સાથે બાળકને હેન્ડ હોલ્ડિંગ કરો એવી અપેક્ષા છે. અહીંયા બીજો પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે મારો પ્રવાસ. 4થા ધોરણનું બાળક છે, કદાચ એવું બને કે એ કોઈ મોટા પ્રવાસમાં અથવા દૂરના પ્રવાસમાં ન ગયેલું હોય, પરંતુ સ્થાનિક લેવલે
કોઈક જગ્યાએ પ્રવાસમાં ગયેલું હોય તો એ બાબત અહીંયા નોંધવાની છે. તો તમે ક્યાં પ્રવાસ ગયા છો, તમે કેટલા જિલ્લા પસાર કરીને પ્રવાસ ગયા છો. પણ કોઈ બાળક જિલ્લો પસાર કરીને પ્રવાસ ન ગયું હોય, દાખલા તરીકે કોઈ ડાંગનું બાળક હોય તો ડાંગનું બાળક અંબાજીના પ્રવાસે ન આવ્યું હોય, પણ ડાંગમાં પ્રવાસ ગયું હોય તો એને કોઈ તાલુકો પસાર કર્યો હોય, એક તાલુકામાંથી બીજા તાલુકાના સ્થળે ગયું હોય, તો એવી બાબત પણ અહીંયા બાળક પાસે નોંધાવવાની છે. અહીંયા અપેક્ષા એ છે કે બાળકને એનું સેલ્ફ ડિસિપ્લિન ખ્યાલ આવે, એ સ્થળના અનુભવ સાથે વાત કરવાનો આગ્રહ અહીંયા રાખેલો છે. પ્રવાસ દરમિયાન બાળકે કોઈ 5-25 રૂપિયા ખર્ચ કર્યો હોય તો એ નોંધવાનો આગ્રહ છે કે બાળક ક્યાં ક્યાં કેટલા રૂપિયા વાપરે છે, ખર્ચ કરે છે, અને એનો અંદાજ કાઢી શકે. તો એ બધી વિગતો અહીંયા નોંધવાનો આગ્રહ કરેલો છે. પુનઃ અહીંયા એક માપનની ફરી વાત આવે છે. તો માપનમાં અહીંયા નવો વિષય છે કે ત્રાજવા. તો બાળક કંઈ તોલતું થાય એટલે કે માપન કરતું થાય તો ત્રાજવા બનાવવાનું આપણે સૌ જાણીએ છીએ કે ઘણીવાર આઈસ્ક્રીમના ડબ્બીઓ હોય એમાંથી પણ બાળકો ત્રાજવું બનાવતા હોય. અહીંયા શ્રીફળની કાચલીનું લેખન કર્યું છે. તમે સ્થાનિક ઉપલબ્ધ સામગ્રીમાંથી પણ ત્રાજવું બનાવી શકો છો. તો એમાં તમે 50, 100 ગ્રામ, 200 ગ્રામ કે 500 ગ્રામના વજનિયા પણ બાળકો પાસે માટીમાંથી બનાવી શકો છો, અને એના આધારે નાની મોટી પ્રવૃત્તિ બાળકો પાસે કરાવડાવો એવી અપેક્ષા રહેલી છે. ફરી પહેલાં સત્રમાં પણ જો પુસ્તકની વાત આવી તો આ બીજા સત્રમાં પુસ્તકની વાત લેવાય. એટલે અહીંયા દરેક પ્રોજેક્ટને લગભગ 2 વાર આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક પુસ્તકની વાત આવતી હોય તો પહેલાં સત્રમાં આવે, માપનની વાત આવતી હોય પહેલાં સત્રમાં આવે, ગીતની વાત આવતી હોય તો એક પહેલાં સત્રમાં આવે અને એક બીજા સત્રમાં આવે. એ જ રીતે વાર્તા હોય તો એક પહેલાં સત્રમાં અને એક બીજા સત્રમાં. આવી રીતે બાળક ક્રમિક રીતે આ બધા પ્રોજેક્ટોમાંથી પસાર થાય એવી આપણી પાસે શિક્ષક મિત્રો અપેક્ષા છે. અહીંયા પણ મારું પુસ્તક, તો પુસ્તકાલયમાંથી પુસ્તક બાળક મેળવે અને એ પુસ્તકમાં લેખકના નામ સાથે એના પુસ્તકનો સાર લખે, એ બધી બાબતો અહીંયા આમે જ કરેલી છે. અહીંયા એક નવો પ્રયાસ કર્યો છે સમાચાર પત્ર. મિત્રો, આપણી શાળામાં પણ સમાચાર પત્ર આવતું હશે. આ સમાચાર પત્ર બાળકો વાંચતા થાય. ઇનકેસ એમ માનો કે સમાચાર પત્ર શાળામાં નથી આવતું, પણ તમે જ્યારે જે જગ્યાએ રહો છો અથવા તમારા ઘરે પણ સમાચાર પત્ર આવતું હોય તો બાળકને સમાચાર પત્રનું વિઝ્યુલાઇઝ કરવું છે, એને સમાચાર પત્ર તરફ જિજ્ઞાસા પ્રેરવી છે. તો 5-10 સમાચાર પત્ર તમે લઈ આવો, અથવા બાળકને પૂછો કે તમારા ઘરે ફળિયામાં કોઈ જગ્યાએ સમાચાર પત્ર આવે છે તો એનો અભ્યાસ કરો, અને એની અંદર કયા બાબતો આવેલી છે, દેશની કઈ વાત છે, દુનિયાની કોઈ વાત છે, કયા દેશની વાત છે, કયા રમતગમતની વાત છે, કયા વ્યાપારની વાત છે. આની અંદર પૂર્તિ પણ આવે છે. તો આધ્યાત્મિક પૂર્તિ આવે છે, બાળકો માટેની પૂર્તિ આવે છે. ફિલ્મ જગતની અંદર વાત આવતી હશે તો બાળકો તો 4 હિરોઈનના નામ, 4 હીરોના નામ બોલશે. ક્રિકેટરની વાત આવતી હશે તો 4 ક્રિકેટરના નામ બોલશે. આમ વ્યક્તિ વિશેષની પણ બાબતો ક્યાંક ક્યાંક અંદર સમાચારમાં આવતી હોય છે. આ બધી બાબતો બાળકો અનુભવે અને એ અનુભવના આધારે થોડી નોંધ કરે. અહીંયા એવો પણ પ્રયાસ કર્યો છે કે આપના ફળિયામાં કે ગામમાં કોઈ ન્યૂઝપેપર નિયમિત વાંચતા હોય એની પણ મુલાકાત લો. ભાઈ, કેમ નિયમિત તમે વાંચો છો, તમને શું રસ પડે છે? ગામમાં એવો પણ કોઈક વ્યક્તિ હશે કે જે 2 કલાક સુધી સમાચાર પત્ર આખું વાંચતા હશે, તો એની પણ મુલાકાત લો. બાળકને વાંચવા તરફ ટેવ વિકસે અને વર્તમાન પ્રવાહોથી અવગત રહે એ દિશા તરફ આપણે બાળકને કેળવવાના છે. તો એ રીતે આ સમાચાર પત્રનું પ્રોજેક્ટ કાર્ય કરાવવાનું છે. પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જોડકણા. મિત્રો, અહીંયા જોડકણા બાળકો જાતે બનાવતા થાય એ દિશાના પ્રયત્ન કરવાનો છે. એટલે ઘરે એના માતા પિતા, દાદા દાદી પાસેથી અથવા એક શિક્ષક તરીકે આપણે લાઇબ્રેરીમાંથી એવા કોઈ જોડકણા પ્રાપ્ત થતા હોય તો બાળકોને કહેવાનું કે આ લાઇબ્રેરીના પુસ્તકો જુઓ, એમાં તમને જોડકણા મળશે. અને બાળકને 5-10 જોડકણાના અનુભવના આધારે એ 11મું કે 12મું જોડકણું નાનું મોટું પોતાની કાલી ગયેલી ભાષામાં પણ બનાવતું થશે. ઇનકેસ ન બનાવતું થાય તો પણ વાંધો નથી. અહીંયા કોઈ જ બાળકને પ્રેશરાઇઝ કરવાનો વિષય સહેજ પણ નથી. બાળકને એ દિશા તરફ વિચારતું કરવા માટે જ આ બધા પ્રોજેક્ટો મૂકવામાં આવેલા છે. એટલે બાળકો ધીરે ધીરે જેમ જેમ અનુભવમાંથી પસાર થાય એમ આની અંદર નોંધ કરતા જાય. એટલે એક આખો પ્રોજેક્ટ પૂરો થઈ જાય પછી જ બીજા પ્રોજેક્ટ પર લઈ જવો એવું પણ નથી. એક પ્રોજેક્ટ ચાલતો હોય અને પછી ધીરે ધીરે બીજા પ્રોજેક્ટ તરફ પણ પ્રવેશ થાય, અને આગળનો પ્રોજેક્ટ પૂરો થાય, બીજા પ્રોજેક્ટ ચાલુ હોય અને પછીના અઠવાડિયે કે 10 દિવસ અથવા પખવાડિયે બાળક ત્રીજા પ્રોજેક્ટમાં ક્રમિક રીતે આગળ વધે એવી અપેક્ષા છે. એટલે આખા વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રોજેક્ટ બાળક પૂર્ણ કરે એવી અપેક્ષા છે. સાથે એ પણ આપણે ધ્યાન દોરું કે એવી કોઈ જ અપેક્ષા નથી કે બધા જ પ્રોજેક્ટો બધા જ બાળકોના એક સાથે ચાલતા હોય. દરેક બાળક પોતાના અનુભવના આધારે ધીરે 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 આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પસાર થતું હોય છે. 24મો પ્રોજેક્ટ છે મારો દિવસ કેવો. બાળક સવારે કેટલા વાગે ઉઠે છે, આખા દિવસ દરમિયાન કઈ કઈ દૈનિક ક્રિયા કરે છે, એમાં કેટલો સમય જાય છે. બાળક સમય વેડફતું તો નથી ને? સેવ ટાઈમ. અત્યારે સેવ એનર્જીની વાત કરવા માટે બાળકને પ્રેરવા પડે, બાળકને સેવ ટાઈમ માટે પ્રેરવા પડે, સેવ મની માટે પણ પ્રેરવા પડે,
બાળકને પોતાની સુટેવો અને કુટેવોનો ખ્યાલ આવવો જોઈએ. પોતાની કુટેવોને દૂર કરવા માટે પણ બાળકના કેવા પ્રયત્નો હોવા જોઈએ. બાળકને ખ્યાલ આવે કે આ પ્રક્રિયા છે, મારી કુટેવ છે, એનો ખ્યાલ આવે. આ દિશા સાથે આ મારો દિવસ કેવો એ દિશામાં અહીંયા પ્રયત્ન કરેલો છે. તો આપ સૌ સારસ્વત મિત્રો બાળકને સમજાવશો અને એના આધારે બાળક પોતાના અનુભવથી પોતાની સુટેવો અને કુટેવોને જાણે, એની નોંધ કરે અને કુટેવોને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહે એ અપેક્ષા છે. આગળનો પ્રોજેક્ટ છે મારી વાર્તા. આસપાસના પરિવારમાંથી જે વાર્તા સાંભળવા મળે એ વાર્તા સાંભળ્યા પછી અહીંયા લેખન થાય એ અપેક્ષા છે. વાર્તાનો કોઈ ખ્યાલ બાળકને ન હોય એવું ન જ બને. દરેક બાળકને વાર્તા સાંભળેલી હોય જ, પરંતુ કોઈક વિશિષ્ટ પ્રકારની વાર્તા, એક નવીન વાર્તા બાળકને જિજ્ઞાસા પ્રેરિત એવી. ઘણીવાર એવું પણ હોય કે એવી મોટી વાર્તા હોય તો એ 3-4 દિવસ સુધી પણ ચાલે. દરરોજ 15-20 મિનિટ સુધી વાર્તા કહેવામાં આવે તો અઠવાડિયા સુધી પણ ચાલે એવી વાર્તાઓ પણ આપણે બધાએ સાંભળેલી છે. તો બાળકોને પણ સમય જો એવી વાર્તાઓ મળે તો ક્રમિક રીતે એવી વાર્તાઓ કહેવામાં આવે. બાળકો પ્રાર્થના સભામાં અથવા પોતાના વર્ગમાં વાર્તા બોલતા થાય અને વ્યક્ત કરતા થાય એવી આપણી પાસે અપેક્ષા છે. ઘણીવાર કોઈ પ્રાદેશિકતામાં પણ બાળક વાર્તા બોલવા માગતું હોય તો એને આવકાર્ય છે, બાળકને બોલતું કરવાનો છે. આગળનો પ્રોજેક્ટ છે મારી બોલી મારી ભાષા. આપણે સૌ જાણીએ છીએ કે બાળક જ્યારે શાળામાં આવતું હોય ત્યારે પોતાની સ્થાનિક બોલીમાં બોલતું હોય. સ્થાનિક બોલીના આધારે ધીરે ધીરે એ રેગ્યુલર પોતાની ગુજરાતી ભાષામાં એટલે કે માતૃભાષામાં આવી જતું હોય છે. તો આ શાળા પુસ્તકાલયમાં આવી કોઈ સ્થાનિક બોલી માટેના કોઈ પુસ્તકો છે તો એ શોધવામાં આવે. સાથે બાળકોને પણ એવું કહેવામાં આવે કે અત્યારે રેગ્યુલર ભાષા આપણી જે ગુજરાતી ભાષા છે એ ભાષામાં જે બોલાય છે એ ભાષાને સ્થાનિક બોલીમાં શું કહેવાય છે. તો આપણા ઘરમાં ખાટલો હોય તો ખાટલાને ખાટલો કહેવાતો હોય અથવા પલંગ કહેવાતો હોય, પણ સ્થાનિક બોલીમાં એને શું કહેવાય છે તો બાળકો એને નોંધ કરે. કહેવાનો મતલબ કે બાળક સ્થાનિક બોલીના આધારે રેગ્યુલર પોતાની ગુજરાતી ભાષા તરફ કેળવાઈ જાય. એટલા માટે ધીરે ધીરે બાળક પોતાની રેગ્યુલર ભાષામાં આવતા થાય. એટલા માટે મારી બોલી મારી ભાષાનો પ્રોજેક્ટ આપવામાં આવે છે. તો જે બાળકો પોતાના અનુભવમાં જે શબ્દ ભંડોળ કલેક્શન કરે એ શબ્દ ભંડોળ સ્થાનિક બોલીનું હોય અને એની સામે રેગ્યુલર ભાષામાં એટલે કે આપણી ગુજરાતી ભાષામાં એને શું કહેવાય એના શબ્દોનું લેખન કરે એ અપેક્ષા રહેલી છે. આગળનો પ્રોજેક્ટ છે પ્રાણી પક્ષીઓને ઓળખીએ. આપણી આસપાસ કયા કયા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે છે તો એની યાદી બનાવે, એને ઓળખે, એમનો ખોરાક શું, એમનું રહેઠાણ શું, એમનો ઉપયોગ, તેઓનો અવાજ વિશે માહિતી મેળવે. દાખલા તરીકે અહીંયા કયા કયા પ્રાણીઓનો ઉપયોગ કરવાનો હોય તો આપ સૌ જાણો છો એમ બળદ હોય તો બળદનો ઉપયોગ શું થાય તો કે ભાઈ ખેતરમાં ખેતી કરવા માટે. એની જ સામે તમે ગાય હોય કે ભેંસ હોય કે ઘેટું હોય, પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય તો એ દૂધ ડેરીમાં ભરતા હોય તો એ એક વ્યવસાયકાર તરીકે પણ આવી શકે. તો આ બધા માહિતી બાળકો જાણે, અનુભવે, સમજે અને એ તરફ એમની સંવેદના પણ આવે એ અપેક્ષા સાથે પ્રાણીઓ, પક્ષીઓ, પાણી, પર્યાવરણ આ બધાના પ્રોજેક્ટો અહીંયા મૂકવામાં આવેલા છે. એટલે બાળકો એનું સંવર્ધન કરે એ અપેક્ષા સાથે આ આખી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તૈયાર કરવામાં આવી છે. એટલે સૌ સારસ્વત મિત્રોને એ જ વિનંતી કે બાળકને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ તરફ એ રીતે ધીરે ધીરે આગળ વધારવાનો છે કે માત્ર લખી નાખે એવું નહીં. વાલીને પણ ખબર પડે કે મારા બાળક આટલું સેન્સિટિવિટી વિચારે છે. એક બાળક પોતાના ઘરે મમ્મી જમવા બનાવતી હોય, રોટલી વણતી હોય અને મમ્મીને ચૂલા આગળ જે પરસેવો થતો હોય અને એ બાળક સામે રોટલી શેકતું હોય અને મમ્મીને એને પરસેવો લૂછવે, એનો મતલબ કે કેટલી સંવેદના આવી. એ જ ભાવ સાથે જમવા બેઠા હોય ત્યારે મમ્મી જમવા બનાવતી હોય ત્યારે બાળક કે ઊભા રહો પપ્પા 5 મિનિટ પછી બેસીએ, મમ્મી જમવાનું બનાવે એટલે બધા સાથે જમવા બેસીએ. આ સંવેદના આવતી જાય એટલે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેખે લાગે. કહેવાનો મતલબ કે પરિવારના સૌ સભ્યોને, ખાટલામાં બેઠેલા દાદા હોય એને પણ પહેલાં થાળી અપાઈ જાય અને પછી જમવા બેઠેલા હોય તો આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેખે લાગે. આમ કહેવાનો મતલબ કે બાળકને સંવેદનાસભર જે આત્મનિર્ભરતા તરફ જવા દેવાનું છે એની અંદરના નાના પ્રયાસ રૂપે રાજ્યમાં પહેલીવાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે. એટલે આપ સૌને વિનંતી રહેશે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં બાળક સેલ્ફ લર્નિંગ સાથે આગળ વધે. આના કોઈ પ્રોજેક્ટમાં આપનું કોઈ સૂચન હોય તો તે પણ આવકાર્ય રહેશે. જે આગામી જૂન 25માં એને અમલીકૃત બનાવીશું. આમ આગામી પ્રોજેક્ટ જોઈએ તો ચાલો જમવાનું બનાવીએ. તો બાળક કેવી રીતે જમવાનું બનાવતું હોય, પોતાના મમ્મી અથવા પપ્પા, આપણે જેન્ડર બાયસ નહીં કે મમ્મી જ જમવાનું બનાવે, બાળક એ તૈયાર કરે કે પપ્પા ચલો આપણે જમવાનું બનાવ્યા છે, મમ્મી આરામ કરે. તો
એ દિશા તરફ પરિવાર સાથે મળીને ભોજન બનાવતા હોય અને સાથે બેસીને જમે તો એ જમવાની સામગ્રી શાળામાં લાવે અને બાળકો પોતાના મિત્ર સાથે બેસીને ગોળાકાર વર્તુળમાં સાથે બેસીને જમતા થાય એ દિશા તરફ આગળ વધવાનું છે. તો આની અંદર વિવિધ ભોજનના નામ, તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી, આ બધી બાબતો બાળકો લખતા થાય કે ચલો ભોજનનું નામ કયું, તો કે ભાઈ કઢી, તો કઢી તૈયાર કરવામાં સાધનોની યાદી, તો કઢી તૈયાર કરવામાં શું જોઈએ. બીજી આગળ ભોજનનું નામ લઈ લો કે એની અંદર દાળ લઈ લો. ત્રીજી ભોજનની સામગ્રી લો કે લાડુ, તો આ બધું તૈયાર કરવામાં કયા કયા સાધનોની સામગ્રીની જરૂરિયાત પડે એવું બાળકો પોતાની કાલિકેલી ભાષામાં લખતા થાય એ અપેક્ષા રહેલી છે. પરિચય કેળવીએ. આ એક સરસ પ્રોજેક્ટ છે મિત્રો કે બાળક પોતાના પાડોશીને જાણે. ઘણીવાર આપણે જ્યાં રહેતા હોય તો પાડોશીનો ખ્યાલ જ નથી હોતો. તો ઘરના સભ્ય સાથે બાળક પાડોશમાં જાય અને પાડોશી પાસે બેસીને થોડી પ્રાથમિક માહિતી મેળવે. એટલે આ કોઈ સર્વેનો અભ્યાસ નથી કે કોઈ સર્વે કરવામાં નથી કે એની વિગત ક્યાંય મોકલવાની હોય. બાળક પોતાની પાસે જ રાખે. બાળક એ ઘરની સ્થાનિક બાબતોને જાણે, સમજે, એ રીતે પરિવારના નાતે પાડોશીને જાણતા થાય. પહેલો મિત્ર પોતાનો પાડોશી જ છે એ ભાવ સાથે અહીંયા થોડી માહિતી મેળવવાની છે. એટલે પરિવારના કોઈક સભ્ય સાથે રહી બાળક આ બધી માહિતી મેળવે એવી અપેક્ષા છે. મિત્રો, આપણા ભારત દેશનું ચલણી નાણું એ પણ બાળકો જાણતા થાય. તો આ બધી 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, આથી લઈ છેક 100 રૂપિયાની નોટ સુધીનો બાળક અભ્યાસ કરતું થાય. એ નોટની અંદર શું શું વિગત છે, એમાં 1 રૂપિયો કેટલી વાર લખેલી છે, 1 રૂપિયાની સહી, 1 રૂપિયાની નોટ ઉપર કોની સહી છે, 2 રૂપિયાની નોટ ઉપર કોની સહી છે, 100 રૂપિયાની નોટ ઉપર કયો સિમ્બોલ દોરેલ છે, રાણકી વાવ કઈ નોટ ઉપર આવેલી છે, આ બધી જ બાબતો બાળકો જાણે એ અપેક્ષા સાથે અને આ નાણાંનું અવલોકન કરતા થાય. એ નાણાંની વેલ્યુ બાળકને ખ્યાલ આવે કે હું 10 રૂપિયા બજારમાં લઈને જાઉં તો 10 રૂપિયામાં કેટલી સામગ્રી ખરીદીને લાવું. આ બધી અનુભવ થાય એ અપેક્ષા સાથે અહીંયા પ્રોજેક્ટ આપવામાં આવે છે. પછીના 9 પ્રોજેક્ટ આપણે કોરા આપેલા છે. એટલે મીન્સ કે શિક્ષક પોતાની રીતે નિર્ણય લઈ આગળના અનુભવના આધારે પોતાના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બાળકો પાસે લેખન કરાવી અપેક્ષા છે. એટલે આ તમામ પ્રોજેક્ટોમાં બાળક પોતાના અનુભવથી અહીંયા નોંધ કરે અને પાછળ જે 9 પ્રોજેક્ટ આપવામાં આવે છે એ શિક્ષક પોતાની રીતે સૂચવે એ રીતે બાળકો આમાં પ્રવૃત્તિ કાર્ય કરે, લેખન કાર્ય કરે એવી અપેક્ષા છે. વાલી પણ સમયની અંદર દરેક પ્રોજેક્ટમાં બાળક શું કામ કરે છે અને બાળકને મદદ કરીને અને અનુભવના આધારે વાલી પણ સાઇન કરે અને શિક્ષક પણ સાઇન કરે એવી અપેક્ષા રહેલી છે. તો સૌ ધોરણ 4ના સૌ શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે ક્રમિક રીતે સપ્તાહે, પખવાડિયે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં કામ થતું રહે અને બાળકો સેલ્ફ લર્નિંગ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં સૂચવ્યું છે કે બાળક પોતાના અનુભવથી આગળ વધે એ અપેક્ષા સાથેની આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં અનુભવથી લેખન કાર્ય થાય એવી આપની પાસે અપેક્ષા છે. આભાર.